જય માતાજી, રાધે કૃષ્ણ મિત્રો, ભગવાનને ભોગ અર્પણ કરતી વખતે આ ભૂલો ન કરો. સનાતન ધર્મમાં પૂજાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નિયમિત રીતે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે ત્યાં સકારાત્મકતા ફેલાય છે અને પરિવાર પર ભગવાનની કૃપા રહે છે. પૂજા દરમિયાન ભગવાનને અન્નકૂટ અર્પણ કરવાની પરંપરા છે, જેને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવવા માંગતા હો તો ભોગ ચડાવતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખો. તો આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ. ભોજન પીરસતી વખતે આ નિયમોનું પાલન કરો. ભગવાનને હંમેશા શુદ્ધ અને સ્વચ્છ ભોજન જ અર્પણ કરવું જોઈએ. તમે તમારું મનપસંદ ભોજન પણ દેવી દેવતાઓને અર્પણ કરી શકો છો. આમ કરવાથી તમારી મનોકામના જલ્દી પૂરી થશે. પ્રસાદ ચડાવતી વખતે વાસણોનું ધ્યાન રાખવું જરૂરી છે. ભગવાનને પ્રસાદ ચડાવવા માટે હંમેશા સોના ચાંદી, તાંબા, પિત્તળ, માટી કે લાકડામાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. ભૂલથી પણ એલ્યુમિનિયમ, લોખંડ, સ્ટીલ અને પ્લાસ્ટિકના બનેલા વાસણોમાં ભગવાનને ભોજન ન ચડાવવું જોઈએ. તે શુભ માનવામાં આવતું નથી. પ્રસાદ તૈયાર કરતી વખતે મનને ખૂબ જ શાંત રાખવું તેમજ સતત પ્રભુના નામનું રટણ કરવું. જો તમે કોઈ મંત્રનો જાપ કરતાં કરતાં પ્રસાદ તૈયાર કરો છો તો તે સર્વોત્તમ બની રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની નિંદા, ક્રોધ કે આવેશથી દૂર રહેવું જોઈએ. કેવી રીતે બનાવશો? નૈવેદ્ય. ભગવાનને ભાવતા ભોજનિયા પીરસવાનો જેટલો મહિમા છે તેનાથી પણ વધારે મહિમા એ વાતને ધ્યાનમાં રાખવાનો છે કે પ્રભુ માટેનો પ્રસાદ શુદ્ધ ભાવ સાથે તૈયાર થાય. એટલે કે આ પ્રસાદ તૈયાર કરતી વખતે મનને ખૂબ જ શાંત રાખવું તેમજ સતત પ્રભુના નામનું રટણ કરવું. જો તમે કોઈ મંત્રનો જાપ કરતાં કરતાં પ્રસાદ તૈયાર કરો છો તો તે સર્વોત્તમ બની રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની નિંદા, ક્રોધ કે આવેશથી દૂર રહેવું જોઈએ. કેવી રીતે પીરસવો પ્રસાદ? એકવાર પ્રસાદ તૈયાર થઈ જાય એટલે ખૂબ જ શુદ્ધ ભાવ સાથે આ પ્રસાદ ભગવાનને પીરસવો જોઈએ. પ્રસાદ માટેનું પાત્ર એકદમ સ્વચ્છ હોવું જોઈએ. યાદ રાખો, તમે જ્યારે પ્રભુની સન્મુખ પ્રસાદ મૂકો છો ત્યારે સાથે જળ ભરેલું પાત્ર જરૂરથી મૂકવું જોઈએ. પ્રસાદમાં અને જળના પાત્રમાં તુલસી પત્ર જરૂર મૂકો. પરંતુ જો તમે ગણેશજીને કે શિવજીને ભોગ લગાવી રહ્યા હો તો તેમાં તુલસી પત્ર ન મૂકવું. ગણેશજીના પ્રસાદમાં દૂર્વા અર્પણ કરી શકાય. એ જ રીતે શિવજીના નૈવેદ્ય સાથે તમે બીલીપત્ર મૂકી શકો છો. કેવી રીતે અર્પણ કરશો ભોગ? શક્ય હોય ત્યાં સુધી મંત્ર બોલીને જ પ્રભુને ભોગ અર્પણ કરવો જોઈએ. શું રાખશો ખાસ ધ્યાન? યાદ રાખો, પ્રસાદ અર્પણ કર્યા પછી તરત જ પાછો ન લઈ લેવું. પ્રસાદના પાત્રને થોડીવાર માટે પ્રભુની સન્મુખ રહેવા દેવું જોઈએ, જેથી તે શાંતિથી ભોગ ગ્રહણ કરીને તૃપ્ત થઈ શકે. એ જ રીતે પ્રભુની સામે પ્રસાદનું ખાલી પાત્ર પડ્યું ન રહે તેનું પણ ધ્યાન રાખવું. એટલે કે પ્રભુ પ્રસાદ ગ્રહણ કરી લે એટલે આખું પાત્ર જ ત્યાંથી લઈ લેવું.